ઇન્સ્ટન્ટ મેકઅપ કરવો છે તો એક પાવડર બેઝ છે, એમાં તમારે સહેજ પાણી નાખવાનું અને એ પાણીને મિક્સ કરીને પછી અપ્લાય કરી દેવાનું, તો તમને એક મેકઅપ જેવી ફિલિંગ્સ આવશે. પણ એ ડેલી માટે તમે કરી શકો છો, અને જ્યારે તમે મેરેજ કે એમાં ક્યાંય જાઓ ત્યારે તો પરફેક્ટ મેકઅપ જોઈએ જ. તમે અગર કોઈ ફંક્શનમાં જાઓ છો અને તમને કોઈ કોમ્પ્લિમેન્ટ આપી કે વાવ તમે કેટલા મસ્ત લાગો છો, તો તમે શું ફીલ કરશો? ડિફરન્ટ થઈ જાય ના મોટા હરેક વુમેન એક શાઇન ફીલ કરે છે. તો મેકઅપ સુંદર દેખાવા માટે છે, ખરેખર મેકઅપ સુંદર દેખાવા માટે તો છે, પણ એના કરતાં પણ વધારે એ તમારું કોન્ફિડન્સ વધારે છે. જો તમે અગર કોઈ મેરેજમાં જશો, કદી તમે મેરેજમાં તૈયાર થયા વગર ગયા છો? નહીં. શું કામ ને? કારણ કે આપણે આમ તો રેડી નથી થતા, પણ મેકઅપ જ્યારે આપણે કાંઈ ફંક્શનમાં જઈએ છીએ, પાર્ટીમાં જઈએ છીએ, ત્યારે આપણે મેકઅપ કરીએ છીએ, ત્યાં આપણને આપણું એક કોન્ફિડન્સ વધી જાય છે ને? તો હવે તમારે ડેલી યુઝ માટે મેકઅપ કરવો છે. કઈ રીતે? ડેલી યુઝમાં બી આપણે હમણાં જે મેકઅપ કરીએ છીએ ને, એ મેકઅપમાં બી અલગ અલગ ટેકનિક છે કે આપણે ડેલી યુઝમાં બી કરી શકીએ છીએ. ન થાય. તમે આટલા બધા સેલિબ્રિટી લોકોને જોવો છો, તમને કઈ હિરોઈન ગમે? તમારી બેસ્ટ હિરોઈન મતલબ પસંદીદા હિરોઈન કઈ છે? નહીં તો બી કોઈ ફેવરેટ હશે ને? હા, શ્રીદેવી ને તમારી ફેવરેટ? ઓબ્વિયસલી આપણે તો આપણા ફેવરેટ જ છીએ. જો તમને કોઈ શ્રીદેવી ગમે છે ને, તમે કોઈ બી સેલિબ્રિટીને જોઈ લો, એ લોકો ડેલી મેકઅપ કરશે, ડેલી હેર સ્ટાઇલિંગ કરશે, પણ એમના હેર ખરાબ થશે નહીં, એમની સ્કિન ખરાબ થશે નહીં. આપણે કરીએ છીએ, પણ આપણને એના પાછળ શું નહીં કરવું ને શું કરવું એ ખબર નથી, એ નોલેજ નથી. એટલે હંમેશા આપણને એક ડર લાગે છે કે મેકઅપ કરવાથી સ્કિન ખરાબ થઈ જાય તો, પણ ન થાય અગર તમે રાઈટ કેર લો તો. એના માટે છે ને રાઈટ કેર લેવી બહુ મસ્ત છે. મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.